હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં એક્ઝામમાં પૂછવા લાયક 20 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026ની પ્રથમ આવૃત્તિનું આયોજન કયા રાજ્યે કર્યું હતું? છત્તીસગઢે, કર્ણાટકે, રાજસ્થાને કે ઝારખંડે? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026ની પ્રથમ આવૃત્તિનું આયોજન કયા રાજ્યે કર્યું હતું? તો સાચો જવાબ છે છત્તીસગઢે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026ની પ્રથમ આવૃત્તિનું આયોજન કર્યું હતું. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં કયા રાજ્યએ ગોલ્ડ મેડલ જીતીને ઓવરઓલ ચેમ્પિયનશિપ જીતી છે? છત્તીસગઢે, કર્ણાટકે, મધ્યપ્રદેશે કે રાજસ્થાને? કયા રાજ્યએ ગોલ્ડ મેડલ જીતીને ઓવરઓલ ચેમ્પિયનશિપ જીતી છે? કે સૌથી વધુ ગોલ્ડ મેડલ કયા રાજ્યએ જીત્યા છે, જેને ઓવરઓલ ચેમ્પિયનશિપ જીતી કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે કર્ણાટક રાજ્ય, જેણે ઓવરઓલ ચેમ્પિયનશિપ જીતી છે ગોલ્ડ મેડલની. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026નું સત્તાવાર મોસ્કોટ કયું હતું? શેરુ, મોરવીર, અપ્પુ કે બીરા? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026નું સત્તાવાર મોસ્કોટ કયું હતું? તો સાચો જવાબ છે મોરવીર, જે ખેલો ઇન્ડિયા 2026નું મોસ્કોટ હતું. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026નો સમયગાળો કેટલો હતો? 25 માર્ચથી 1 એપ્રિલ, 20 માર્ચથી 3 એપ્રિલ, 2 માર્ચથી 2 એપ્રિલ કે 25 માર્ચથી 3 એપ્રિલ? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026નો સમયગાળો કેટલો હતો? તો સાચો જવાબ છે 25 માર્ચથી 3 એપ્રિલ, જે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026નો સમયગાળો હતો. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં માટે છત્તીસગઢના કયા શહેરોની યજમાન તરીકે પસંદગી કરવામાં આવી હતી? રાયપુરની, જગદલપુરની, સુરગુજાની કે ઉપરોક્ત તમામ? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026 માટે છત્તીસગઢના કયા શહેરોની યજમાન તરીકે પસંદગી કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ, એટલે કે રાયપુર, જગદલપુર અને સુરગુજા, ત્યાં ત્રણેય શહેરોની પસંદગી કરવામાં આવી હતી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ માટે યજમાન દેશ શહેરો તરીકે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં કુલ કેટલી મેડલ રમતોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો? 7, 5, 9 કે 12 મેડલ, જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે તેવી કેટલી ગેમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે 7 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં 7 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં કઈ રમતોનો પ્રદર્શન રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો? સ્વિમિંગ, ખોખો, બોક્સિંગ, કબડ્ડી અને મલખંબ? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં કઈ રમતોનો પ્રદર્શન રમત તરીકે, પહેલામાં એમ પૂછ્યું હતું કે મેડલ રમત તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો, અને પ્રદર્શન રમત તરીકે કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે કબડ્ડી અને મલખંબ, જે રમતોને પ્રદર્શન રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026નો મુખ્ય ઉદ્દેશ શું હતો? માત્ર મનોરંજન, ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે, વિદેશી ખેલાડીઓને આમંત્રિત કરવા માટે કે આદિવાસી પ્રતિભાને એક પ્લેટફોર્મ આપવા માટે? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026નો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો સાચો જવાબ છે આદિવાસી પ્રતિભાને એક પ્લેટફોર્મ આપવા માટે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026નો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં મહિલાની ફૂટબોલ ઇવેન્ટમાં કઈ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો? છત્તીસગઢે, પશ્ચિમ બંગાળે, ઓડિશાએ કે ઝારખંડે? કઈ મહિલા ટીમે ફૂટબોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો સાચો જવાબ છે છત્તીસગઢની ટીમે, મહિલા ટીમે જે ફૂટબોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં પુરુષોની ફૂટબોલ ઇવેન્ટમાં કઈ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે? છત્તીસગઢે, પશ્ચિમ બંગાળે, ઓડિશાએ કે ઝારખંડે? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં પુરુષોની ફૂટબોલ ઇવેન્ટમાં કઈ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળે, જેમણે પુરુષોની ફૂટબોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અને મહિલાઓની ફૂટબોલ ઇવેન્ટમાં કઈ ટીમે જીત્યો છે? તો છત્તીસગઢે જીત્યો છે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં કયા રાજ્યની હોકી ટીમોએ પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો? છત્તીસગઢે, પશ્ચિમ બંગાળે, ઓડિશાએ કે ઝારખંડે? હોકી ટીમોમાં પુરુષો અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ કયા રાજ્યએ જીત્યો છે? તો સાચો જવાબ છે ઓડિશાએ, જેમણે 2026ના રાજ્યમાં હોકી ટીમોએ પુરુષો અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026ના મીડિયા પાર્ટનર કોણ હતા? ડીડી ફોર્સ સ્પોર્ટ્સ, જી ન્યૂઝ, સ્ટાર સ્પોર્ટ્સ કે સોની સ્પોર્ટ્સ? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026ના મીડિયા પાર્ટનર કોણ હતા? તો સાચો જવાબ છે ડીડી સ્પોર્ટ્સ, જે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026ના મીડિયા પાર્ટનર હતા. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026ના મીડિયા પાર્ટનર કોણ હતા? આના ક્વેશ્ચન થોડો ખોટો લખેલો છે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમમાં કોણ ઓથોરિટી તરીકે કાર્ય કર્યું હતું? એટલે કે ઉપરોક્ત તમામ, એટલે કે છત્તીસગઢની સરકારની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ, રમતગમત મંત્રાલય અને ભારતીય ઓલિમ્પિક સંઘે, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અને એટલે કે ઉપરોક્ત તમામે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં ઓથોરિટી કરી હતી. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમમાં 2026માં સ્વિમિંગ અને વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં ક્યાં યોજાઈ હતી? રાયપુરમાં, જગદલપુરમાં, સુરગુજામાં કે બિલાસપુરમાં? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં સ્વિમિંગ અને વેઇટલિફ્ટિંગ ઇવેન્ટ ક્યાં યોજાઈ હતી? તો સાચો જવાબ છે સુરગુજામાં સ્વિમિંગ અને વેઇટલિફ્ટિંગ ઇવેન્ટ યોજાઈ હતી. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026ની પ્રથમ મહિલા સુવર્ણચંદ્રક વિજેતા અંજલિ મુડા કઈ રમત સાથે સંકળાયેલી છે? સ્વિમિંગ, ફૂટબોલ, બોક્સિંગ કે કુસ્તી? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026ની પ્રથમ મહિલા સુવર્ણચંદ્રક વિજેતા અંજલિ મુડા કઈ રમત સાથે સંકળાયેલી છે? તો સાચો જવાબ છે સ્વિમિંગ સાથે જોડાયેલી છે અંજલિ મુડા. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં કયા રાજ્યે પુરુષોની એથ્લેટિક્સમાં ઓવરઓલ ટાઇટલ જીત્યો છે? છત્તીસગઢે, તમિલનાડુએ, ઓડિશાએ કે ઝારખંડે? પુરુષોના એથ્લેટિક્સમાં ઓવરઓલ ટાઇટલ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે ઓડિશાના પુરુષોએ એથ્લેટિક્સમાં ઓવરઓલ ટાઇટલ જીત્યું છે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026માં નાગાલેન્ડના કયા ખેલાડીઓએ 10,000 મીટરની દોડમાં સુવર્ણચંદ્રક જીત્યો છે? વેડ્રિક મેરોએ, સુચોઈ ટીએ, રેસ્લી બેલ્હોએ કે ટી સંગતમે? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026માં નાગાલેન્ડના કયા ખેલાડીએ 10,000 મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીત્યો છે? તો સાચો જવાબ છે વેડે ડી મેરોએ, જેમણે 10,000 મીટરની દોડમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ખેલો ઇન્ડિયા યોજના કયા મંત્રાલયની મુખ્ય પહેલ છે? શિક્ષણ મંત્રાલય, આદિજાતિ બાબતો મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય કે ગૃહ મંત્રાલય? ખેલો ઇન્ડિયામાં આ યોજના કયા મંત્રાલયની મુખ્ય પહેલ છે? તો સાચો જવાબ છે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, જે ખેલો ઇન્ડિયા યોજનાની મંત્રાલયની મુખ્ય પહેલ છે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં ગટકો રમતનું પ્રદર્શન કરવામાં આવે છે એ કયા સમુદાય સાથે સંકળાયેલ છે? શીખ, ભીલ, સાંથલ કે ગોંડ? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં ગટકો રમતનું પ્રદર્શન કરવામાં આવે છે તે એ કયા સમુદાય સાથે સંકળાયેલ છે? તો સાચો જવાબ છે શીખ સમુદાય દ્વારા ગટકો રમતનું પ્રદર્શન કરવામાં આવે છે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સમાં.
હવે આપણે જાણી લઈએ કે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026માં કયા રાજ્યએ કેટલા મેડલ જીત્યા છે. જેમાં કર્ણાટકે ગોલ્ડ 23 ગોલ્ડ મેડલ જીત્યા છે, 8 સિલ્વર મેડલ જીત્યા છે અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અને કુલ કેટલા મેડલ જીત્યા છે તો કર્ણાટકે તો 38 ગોલ્ડ મેડલો કુલ જીત્યા છે. ઓડિશાએ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે તો 21 ગોલ્ડ મેડલ જીત્યા છે. સિલ્વર કેટલા મેડલ જીત્યા છે તો ઓડિશાએ 15 સિલ્વર મેડલ જીત્યા છે અને બ્રોન્ઝ કેટલા જીત્યા છે ઓડિશાએ તો 21 જીત્યા છે અને તેમણે કુલ મેડલ કેટલા જીત્યા છે તો 57 જીત્યા છે. તમે એમ કહેશો કે તો ઓડિશામાં પ્રથમ ક્રમે આવવું જોઈએ, પણ આના અંદર ગણતરી ગોલ્ડ મેડલોના આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મળે છે. એટલે કર્ણાટકે 23 ગોલ્ડ મેડલ જીત્યા હોવાથી તેને પ્રથમ સ્થાન મળ્યું છે. ઝારખંડે 16 ગોલ્ડ મેડલ જીત્યા છે અને સિલ્વર 8 જીત્યા છે અને બ્રોન્ઝ 11 જીત્યા અને કુલ 35 મેડલ જીત્યા છે. મહારાષ્ટ્રે 6 મેડલ જીત્યા છે ગોલ્ડ, સિલ્વર મેડલ 10 જીત્યા છે અને બ્રોન્ઝ મેડલ 4 જીત્યા છે. કુલ 20 મેડલ જીત્યા છે અને અરુણાચલ પ્રદેશે 6 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને કુલ 11 મેડલ જીત્યા છે. આપણે હવે જોઈ લઈએ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સમાં 2026ની કુલ રમતો એટલે કે મેડલો આપવાની રમતો કેટલી હતી તો 7 કુલ રમતો હતી. જેમાં ફૂટબોલ, વેઇટલિફ્ટિંગ, હોકી, સ્વિમિંગ, એથ્લેટિક્સ અને તીરંદાજી અને કુસ્તી, આ 7 રમતોમાં મેડલો આપવામાં આવતા હતા. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળેલા બાય.